हे द्वारिका नो नाथ मारो राजा रण छोड़ के इन मन माया लगाड़ी रे। द्वारिका नो नाथ मारो राजा रण छोड़ के इन मन माया लगाड़ी रे। द्वारिका नो नाथ मारो राजा छोड़ के इन मन माया लगाड़ी रे। द्वारिका नो नाथ मारो राजा रण छोड़ के इन मन माया लगाड़ी रे। इन मन माया लगाड़ी मारा वाला इन मन माया लगाड़ी माया वाला इन मन माया लगाड़ी मारा वाला इन मन माया लगाड़ी मारा वाला इन मन माया लगाड़ी रे। इन मन माया लगाड़ी रे। गायो मारो राजा रण छोड़ के इन मन माया लगाड़ी रे। गायो मारो राजा रण छोड़ के इन मन माया लगाड़ी रे। द्वारिका नो नाथ मारो राजा रण छोड़ के इन मन माया लगाड़ी रे। द्वारिका नो नाथ मारो राजा रण छोड़ के इन मन माया लगाड़ी रे। इन मन माया लगाड़ी मारा वाला 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 इन मन माया लगाड़ी रे। इन मन माया लगाड़ी रे।
माया गाड़ी मारा वाला नाथ मारो राजारण तेरे मन माया गाड़ी हरि नाथ मारो राजारण तेरे मन बाहु प्रसार परिरंध कराल कोरु नीलिस्तनालभननम्र नखाग्रपातैः श्वेल्यावलोकहसितैर्व्रजसुन्दरीणाम् उत्तम भयन् रतिपतिं रमयाञ्चकार। भगवान श्री हरिए गोपीओनी साथे मળી દિવ્ય રાસ રમ્યા છે। रासलीला चाले छे, एक एक गोपीनी हारे एक एक गान दिव्य रास रमे छे। एवा समये गोपीओना मननी अंदर अभिमानનું અંકુર જાગૃત થયું। શું અભિમાન આવ્યું? ખાલી એટલું અભિમાન આવ્યું કે આજે કૃષ્ણ મારી સાથે રાસ રમે છે।
કામ અંદર હતો ને, એને પોતે તો બળ ના કરે હેગો, આ અહંકારને જાગૃત કરે. બનેલું બીજ વૃક્ષ બન્યું. ગોપીઓના મનની અંદર એ અહંકાર એવો દ્રઢ થઈ ગયો, એને એમ થયું કૃષ્ણ કેવલ મારી જ સાથે રાસ રમે છે. ભગવાન આપણા છે એ વાત સાચી, આપણા જ છે એ ખોટું. આપણે એમ કહીએ કે ભગવાન મારા છે તો એમાં એ કહેવામાં કઈ ખોટું નથી. પ્રભોરહમ મમ પ્રભુ, આપણે મમ પ્રભુ શ્રી કૃષ્ણ શરણમ મમ આપણે એ તો બોલીએ છીએ કે ભગવાન મારા છે, ભગવાન શ્રી હરિનું ચરણ મારું છે, એમ કરીને આપણે ભગવાન મારા છે એ કહીએ ત્યાં સુધી બરોબર. પણ એમાં જ્યારે જવાબ લાગી જાય કે મારા જ છે, ગોપીઓના મનની અંદર અભિમાન આવ્યું કે કૃષ્ણ કેવલ મારી જ સાથે રમે છે, એ અભિમાન આવ્યું છે. એટલે તાસામ તત્સૌભગમદમ વિક્ષ્યમાનમ ચ કેશવ પ્રશમાય પ્રસાદાય તત્રૈર્વાંતરધીયત. ભગવાન એ જ ક્ષણે પ્રશમાય ગોપીઓના અભિમાનને તોડવા માટે થઈ અને પ્રસાદાય, પ્રસાદાયનો અર્થ છે કારણ કે એ ગોપીઓની હારે રાધાજી પણ રાસ રમતા. કારણ કે જ્યાં સુધી રાધા ન હોય ત્યાં સુધી રાસ થાય જ નહીં. અમારા ગુરુદેવ કે ભગવાન શ્રી કૃષ્ણની પ્રેમની ભક્તિની ધારાનું નામ જ રાધા છે. તમે ધારા શબ્દ કન્ટિન્યુ બોલો, ધારા 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 ધારા. ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ એ પ્રેમનું એનું સાતત્ય જળવાયેલું રહે એનું જ નામ રાધા છે. રાધા વિના કાના આધા, રાધા વગર કાનુડો અધૂરો કહેવાય. એટલે રાસ પણ જ્યાં સુધી રાસ રાશેશ્વરી વ્રજેશ્વરી રાધારાણી આવે નહીં ત્યાં સુધી પોસિબલ જ નથી. એટલે ગોપીઓ બધી આવી ગઈ હતી ને એમાં તમે નહીં રમો તો અમે મરી જાશું કેવા વાળા રાધાજી જ હતા. બીજી ગોપીઓને એટલો અધિકાર નથી કે ભગવાનથી એટલું રૂઠી જાય. ભગવાન એમ કહે હું કોણ તારો, પણ રાધાજીને એમ ના કહી શકે. એટલે ઓલી ગોપીઓના મનની અંદર અભિમાન આવી ગયું કે કૃષ્ણ કેવલ મારી જ સાથે રમે છે. એટલે રાધાજીને પછી દુઃખ થયું. કીધું આ ગોપીઓ મારે લીધે બધી એવી ભેગી થઈ, અહીંયા હું કહું છું એટલે કાનો અમારી હારે રાસ રમે છે. એટલે ભગવાનથી રાધાજી થોડાક રૂઠાઈ ગયા, રિસાઈ ગયા. એટલે ગોપીઓને પ્રશમાય, ગોપીઓની અંદર અભિમાન જે જાગૃત થયું હતું એને પ્રશમાય, એને શાંત કરવા માટે, અને રાધાજીને પ્રસાદાય, એને પ્રસન્ન કરવા માટે થઈ ભગવાન રાધાજીને લઈને ત્યાંથી નીકળી. અને જેવા રાધાજીને લઈને ભગવાન નીકળી ગયા, જે કૃષ્ણના સંગની અંદર રહી અને ગોપીઓ એ પ્રેમથી આનંદ કરતી હતી, રાસ રમતી હતી, એ રાસની અંદર ભંગ પડ્યો. રાસ શું છે કીધું, સતત ચાલતો રહે ભગવાનના સંગનો, ભગવાન છે એના સાતત્યનો સતત અનુભવ, એનું જ નામ રાસ છે. એવો દિવ્ય રાસ ચાલતો હતો. અને હવે જ્યારે એ ભગવાન સતત છે, એના સાતત્યનો અનુભવ જ્યાં સુધી ભક્તિનો હોય ત્યાં સુધી ન થાય. અને આપણી અંદર રહેલી એ ભક્તિ એ જ રાધા છે. એટલે જ્યારે ભગવાન એ રાધાજીને લઈને નીકળી ગયા એટલે ઓલી ભક્તિનું જે સાતત્ય હતું એ તૂટી ગયું. એટલે ગોપીઓના મનની અંદર જે અભિમાન હતું એને લીધે જે ગોપીઓ કૃષ્ણ કૃષ્ણ કરતી હતી એ બધી હવે કૃષ્ણના દર્શન કર્યા વગરની રહી. એકલી પડી ગયેલી ગોપીઓ, જે વ્રજની અંદર કેવલ એક કૃષ્ણ નાનકડા સાથે હતા, તોય કોઈની ડર નતો, કોઈની બીક નથી. એ ગોપીઓ હવે એકબીજાના ચહેરા જોઈને ડરે છે. અંતર્હિતે ભગવતી સહસૈવ વ્રજાંગનાઃ અતપ્યાંસ્તમચક્ષાણ કલિન્ય ઇવ યુથપમ. જેવી રીતે હાથીણીઓ જંગલની અંદર એનો હાથી ખોવાઈ ગયો હોય અને હાથીણીઓ એકબીજાની સામુ જોઈને પોતાના ધણીને ગોતતી હોય, એવી રીતે આ ગોપીઓ એ વૃંદાવનની અંદર શરદ પૂર્ણિમાની અર્ધરાત્રિના સમયની અંદર કૃષ્ણ ભગવાનને ગોતે છે. ભગવાન મળતા નથી. પછી તો ગોપીઓ કૃષ્ણમય બની, કૃષ્ણના નામે યાદ કરે, વૃક્ષોને, લતાઓને, અરે નાના નાના તુલસીના પૌધાઓને જઈને પૂછે
दृष्टो वह कच्चिदश्वत्थ प्रलक्ष्य नग्रो धनो मनः नंदसूनुर्गतो हृत्वा प्रेमहासावलोकनै। हे पीपड़ा, हे उमरा, हे वडला, તે અમારા કે કૃષ્ણને જોયા? કારણ કે ભગવાન રાધાજીને લઈને નીકળ્યા, અરે વૃંદાવનનો ઝાડવું પણ જ્યાં ભગવાન નીકળે ને પુલકિત થઈ જાતું. ગોપીઓ જોવે, અરે આ વૃક્ષની અંદર અત્યારે જો ફૂલ ખીલા છે, અરે આ વૃક્ષ પુલકિત થઈને નાચે છે, કદાચ ભગવાન અહીંથી નીકળ્યા હશે. એટલે એક એક વૃક્ષને જઈને ગોપીઓ પૂછે છે, તે કે અમારા કૃષ્ણને જોયા છે? તે કે અમારા કૃષ્ણને જોયા? તુલસીને પૂછે, તુલસી તું તો ગોવિંદ ચરણ પ્રિય, તું તો ભગવાન શ્રી હરિના ચરણની પ્રિયા છો. ભગવાન તનો બહુ સ્વીકાર કરે છે, તને પોતાના ચરણની અંદર કાયમ માટે રાખે છે. તે જોયા? ભગવાન અમારું મન ચોરીને ક્યાં ગયા છે? આમ કરતા કરતા ગાંડી થઈ લતાઓને પૂછવા લાગી. કીધું, લતાઓ, આ વૃક્ષો તો જડ છે, એને કદાચ અમારા વિરહની ખબર ના હોય, પણ તમને તો ખબર પડે. કેમ? કીધું, લતા હોય ને એ વૃક્ષની ઓટ વગર જીવી ના શકે. એના આધાર, લતાનું નામ જ જેના આધાર ઉપર એ થાંભલો હોય, ભીત હોય, કોકના આધારે જ ચડે. એવી રીતે હે લતા, અમે બધાય જીવીએ છીએ તો અમારા જીવનનો આધાર, પ્રાણાધાર શ્રી કૃષ્ણ છે. એટલે જેમ તને ખબર પડે કે આધાર વગર જીવી ન શકાય, એમ તું અમારી દશાને જો. અમારો આધાર અમને છોડીને ચાલ્યો ગયો છે, હવે અમે કેમ જીવશું? આવી રીતે પ્રશ્નો કરે છે. અને પછી તો કૃષ્ણને યાદ કરતા 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 ગોપીઓ કૃષ્ણમય બનીને કૃષ્ણ સ્વરૂપ બની ગઈ. એકબીજાને ગોપીઓ કહે છે, જો હું કૃષ્ણની જેમ હમણાં આ ગિરિરાજજીને ધારણ કરું, એક કોઈ બકાસુરની જેમ બકાસુરને મારવા જાય, એક કોક અઘાસુરને મારવા જાય, આવી અનેક પ્રકારની કૃષ્ણની લીલાઓ કરતી કરતી એ વૃંદાવનની અંદર રાત્રિના સમયમાં હે કૃષ્ણ કરતી કરતી ગોપીઓ ફરે. ગોપીઓની આવી વિરહ દશા જોઈ છે એટલે ભગવાનની સાથે ગયેલી રાધાજીને એના ગઈ. કારણ કે રાધા તો કરુણા છે, પ્રેમ છે, ભક્તિ છે. તમે મંદિરની અંદર દર્શન કરશો, તમે જોશો ભગવાનની ડાબી બાજુમાં માતાજી ઉભા હોય. જોયું તમે? રાધા કૃષ્ણના મંદિરે કે લક્ષ્મીનારાયણના મંદિરે તમે દર્શન કરો તો ભગવાનની ડાબી બાજુની અંદર માતાજી હોય. અને આપણે પૂજામાં બેસીએ ત્યારે આપણને ક્યાં બેહાડે? જમણી બાજુ બેહાડે. કેમ ભાઈ, ભગવાનની જેમ નો બેહાય? એમ કેમ જમણે બેસો, પછી અભિષેક થાય ત્યારે ડાબે બોલાવે, બાકી ત્યાં સુધી જમણે બેસાડે. એમ અહીંયા પણ રાધાજી ડાબે છે. ડાબે છે એનો મતલબ સાધુ સંતો એવું કહે કે જે ભગવાનથી વામ છે, ભગવાનથી વિમુખ છે, એને પણ રાધાજી ઉપાડે અને પોતાના પ્રેમથી એનું સ્નાન કરે, તૈયાર કરે, શૃંગાર કરે, ભક્તિના ઘરેણા એને પહેરાવે, ભગવાનનું નામ એને આપે, અને એમ કરતા કરતા સારું તિલક કરે, વૈષ્ણવ બનાવે, સરસ મજાનો શૃંગાર સજાવીને પછી ભગવાનના ખોળામાં મૂકે. ભગવાન એમ કે એ તો વામપંથી છે, એ થોડુંક મારું નામ લે. રાધાજી કે પ્રભુ એની ઉપર કૃપા કરવાની હોય. કારણ કે માને તો વધારે લાગણી હોય. કુપુત્રો જાય તો ક્વચિદપી કુમાતા ન કુપિતા નથી હેબળું. દીકરો એવા કઈ કામ કરે તો બાપો એની વિરુદ્ધમાં વયો જાય, ક્યારેક એની સંબંધ તોડી પણ નાખે. માં ન તોડે. એમાં આપણા બધાની માં છે, એ સંબંધ ના તોડે. કિશોરી મોરી કરુણા કી ભંડાર, કિશોરી મોરી કરુણા કી ભંડાર, તજ ઘનશ્યામ હું જટ પટ ધાવતી, સુન કર દીન પુકાર. એક વખત હે રાધે હે રાધે એમ કરીને તમે રાધાજીને યાદ કરો તો કહે છે સુરદાસજી કે ભગવાનને છોડીને ભાગે રાધા. તજ ઘનશ્યામ હું જટ પટ ધાવતી, સુન કર દીન પુકાર. કોઈ દીન જણાએ યાદ કર્યો છે હે રાધે કરતા કરતા કોઈ યાદ કરે. ભગવાનનું સાનિધ્ય કોને વાલું ન હોય? અરે આપણે એ પ્રાપ્ત કરવા માટે થઈને ઋષિ મુનિઓ હજારો વર્ષો નાક પકડીને બેઠા રહીએ, એની બાજુમાં બેહવા મળતું હોય
પણ કહે છે આ કરુણાની ભંડાર જે આવા દીનનો અવાજ સાંભળે છે ત્યાંથી છૂટ દોડ મૂકીને ભાગે. દીન જાની અપનાવત જન કહું. દીન માને અરે આ તો દુખી છે, આ તો બિચારો સંસારના દુઃખથી દુખી થયેલો છે, ભગવાનથી વિમુખ થયેલો છે, એમ કરીને એને અપનાવે. પોતે પોતાના હાથ લાંબા કરે. અરે આપણે કથા પૂરી થાય જય જય શ્રી રાધે કરીએ ને એનો મતલબ જ ઈ છે. આ 3-4 કલાક સુધી કે પછી આખી જિંદગીમાં આપણે જે કંઈ ભગવાનનું ભજન પૂજન કરીએ છીએ એનાથી ભગવાન પ્રસન્ન થાય કે ન થાય, પછી છેલ્લે માને યાદ કરીએ જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે. એનો મતલબ જ કયો કે માં જે બોલું નાનું છોકરું ભૂખ્યું હોય, તરસ્યું હોય, એનામાં સામર્થ્ય ન હોય, હાલી ન હકતું હોય અને પછી એને ભૂખ લાગે એટલે એની માની હમું આમ હાથ ઊંચા કરે, હે માં મને ભૂખ લાગી તો તારા ખોળામાં લે. એમ આપણે આમ જય જય શ્રી રાધે કરીએ એનો મતલબ જ થયો હે માં આ આટલું બધું કર્યા પછી જો ભગવાન અમારી પર પ્રસન્ન ન થાય તો અમારી આગળ છેલ્લો આશરો તારો છે. દીન જાની અપનાવત જન કહું, થાળી હાથ પસાર, થાળી હાથ પસાર, કિશોરી મોરી કરુણા કી ધન, સંતન મુખન બિરદ સુની સ્વામી. આપણને આટલું બધા મહત્વની થોડી ખબર હોય એટલે માને પ્રાર્થના કરીએ માં સંતોના મુખે તારા આવા વખાણ સાંભળ્યા છે. સંતન મુખન બિરદ સુની સ્વામિની આએ તુમ્હારે દ્વાર. અમે તારા ચરણે આવ્યા છીએ. હે માં સંતોના મુખે તારા વખાણ સાંભળ્યા છે, તારી આવી કરુણાના દર્શન કર્યા છીએ, હવે તારે ચરણે આવ્યા છીએ. હે માં ભક્તિની ભિક્ષા. અને આવી રીતના માને પ્રાર્થના કરીએ તો રાધાના જો હૃદયમાં કૃપા વસે, એને કરુણા થાય તો પછી આપણને મઠારીને આપણને સરસ મજાનો શૃંગાર કરીને ભક્તિના ઘરેણા પહેરાવે, ભગવાનનું નામ મુખમાં આપે, મનની અંદરના મેલ બધાય ધોઈ નાખે અને એમ સરસ મજાના સાફ સુથરા કરીને પછી એ પોતે ભગવાનના ખોળામાં બેસાય. એ કામ તો માનું. મેલો ઘેલો છોકરો રમતો હોય, અત્યારે આ કથામાં બધા છોકરાઓ કેટલા રમે, ઘેરે ગયા પછી કે બાપા થોડા કે ના નવડાવવાના છે, માયુનું કામ છે. એમ આપણી અંદર આ મેલ ભેલ ભરેલા હોય સંસારના, એનું ધોવાનું કામ તો માનું છે, બાપા હાથ ન અડાડે. એમ રાધાજીને કરુણા થઈ છે. ભગવાનને કીધું પ્રભુ ઉભા રહે. તમે આ ગોપીઓએ જે કઈ અપરાધ કર્યો તો એના મનમાં અભિમાન આવ્યું હતું, એનો સમય પૂરો થઈ ગયો, હવે એને દર્શન થયું. ભગવાન કે નહીં, હજી નહીં, હજી વાર છે. એમ કરીને ભગવાન તો ના કરે, રાધાજી થી રેવાય નહીં એટલે રાધાજી અભિમાન આવ્યું એવું નાટક કર્યું. કારણ કે જ્યાં ગયા ને આગળ વ્રજમાં જાય જોવે, કારણ કે ભગવાને વ્રજમાં કોઈ દિવસ ચપ્પલ પહેર્યા નથી એટલે ભગવાનના ચરણની છાપ દેખાય, એની બાજુની અંદર વ્રજની અંદર રાધાજીના ચરણની છાપ દેખાય એટલે ગોપીઓ પાછળ પાછળ ફરે. થોડેક આગળ જઈને જોયું તો વ્રજમાં ભગવાનના બેના જ ચરણ દેખાણા એટલે એમ થયું આ રાધાજી ક્યાંય ગયા, પણ ઓલા ચરણની છાપ બહુ ઊંડી હતી એટલે એક ગોપી બોલી કે મને લાગે છે કે અહીંયાથી રાધાજી હાલીને વીકા હોય એટલે ભગવાને એને પોતાના ખોળામાં ઉંચકી લીધા છે અને એના વજનની લીધે જો આ છાપ દબાય. થોડે આગળ ગયા એ વૃક્ષ ખીલેલું હતું, એમાંથી પુષ્પો પડેલા હતા અને એમ કરીને ત્યાં માળા બનાવેલી હોય એવી પરિસ્થિતિ. પ્રેમ સરોવરને કિનારે ભગવાને માતાના હાથે વેણી ગૂંથીને ભગવાનના માથા રાધાજીના મસ્તકમાં પહેરાવી દીધી. પછી રાધાજીને એમ થયું કે કૃષ્ણ નહીં માને. આમ આપણે કહીએ પ્રેમ છે પણ કૃષ્ણ જેવો અનાસક્ત કોઈ નહીં. 11 વર્ષ સુધી જે ગોપીઓએ આટલો પ્રેમ કર્યો એને છોડીને વયા ગયા પછી એકેય વાર વ્રજમાં ન થાય. રાધાજીને થયું કે નહીં, ગોપીઓની ઈચ્છા અધૂરી છે અને કૃષ્ણ ભગવાનને યાદ કરે છે, એના સુધી એમ લઈ જવાનું કામ મારું છે. જો હું ભગવાનની હારે આમ ભાગે રાખીશ તો ભગવાન ગોપીઓ હમ નહીં જોવે. એટલા માટે થઈ અને નાટક કર્યું, હું તો થાકી ગઈ છું, મારાથી હવે નહીં હાલે.
મને મનતા ખોડામાં તેડી ગયો. ભગવાને કીધું આ કદમની ડાળી પકડ, ખભા ઉપર બેસી જા. અને એમ જ્યાં કે ભગવાન ત્યાંથી અંતર્ધ્યાન થયા છે. અને પછી થોડીક લોકાચાર પ્રમાણે રાધાજી પણ વિરહની અંદર, હે કૃષ્ણ, હે નાથ, હે રમાનાથ, હે વ્રજનાથ, હે રમાનાથ, હા નાથ રમણ પ્રેષ્ઠ, ક્વાસી ક્વાસી મહાભુજ, દાસ્યાસ્તે કૃપણાયામે સખે દર્શય સન્નિધિ. હે નાથ, હે રમાનાથ, હે રમણ પ્રેષ્ઠ, આપ ક્યાં છો, ક્યાં છો, દર્શન. હવે કૃપણ એવી તમારી દાસી, અમને દર્શન આપો, અમને સન્નિધિ આપો, એવી પ્રાર્થના. ત્યાં તો ઓલી ગોપીઓ ગોતતી ગોતતી આવી ગઈ, રાધાજીને જોવે છે. અને રાધાજીના કૃષ્ણ વિરહને જોઈને ગોપીઓ પોતાનો કૃષ્ણ વિરહ ભૂલી ગઈ. આપણે રડતા હોય દુખી થાય, બાજુવાળો આપણાથી વધારે રડતો હોય તો એને જોઈને આપણે આપણું રોવાનું ભૂલી જાય. આને હું થયું? કૃષ્ણના વિરહની અંદર રાધાજી એવું રડતા હતા કે ગોપીઓ પોતાનું રડવાનું ભૂલી ગઈ. ગોપીઓએ કીધું શું થયું? અરે કૃષ્ણ આપણને મૂકીને છે. ગોપીઓ કે હાલો આપણે ગોતીએ, હાલો ગોતીએ. રાધાજી કે એમ નહીં ગોતાય, એ ત્રિભંગ લલિત છે, વાંકોરી. 3 જગ્યાએથી કૃષ્ણ વાકા. ક્યાં કીધું? પેલા પગની આંટી મારે, બરાબર, પછી કડ વાંકી નાખે, અને પછી માથું વાંકું નાખે. ત્રિભંગ લલિત છબી છે ભગવાન. એટલે આવી રીતે ભગવાન રે. એટલે રાધાજીએ કીધું આપણે જેટલું ગોતવા જાશું ને ભાગશે. એક કામ કરો, વસ્તુ જ્યાં ખોવાણી હોય એને ત્યાંથી ગોતાય. આપણી વીટી રમતા રમતા અહીંયા પડી ગઈ હોય તો કઈ ઘેરે જઈને ના ગોતાય, અહીંયા ગોતવી પડે. એમ યમુનાને કિનારેથી ભગવાન આપણને છોડીને ગયા છે. હાલો આપણે બધા યમુનાને કિનારે જઈએ, હારે જઈ અને કૃષ્ણને યાદ કરીશું અને બોલાવશું તો ભગવાન આપણી સામે આવશે. એટલે જે હારે કરેલી તપસ્યા પછી એકબીજાથી છૂટા પડીને આવ્યા, હવે સમવેતા જગુહુ કૃષ્ણમ. હવે બધા ભેગા થઈ ગયા. પાછા એક સ્વરની અંદર ગોપીઓએ કૃષ્ણને પ્રાપ્ત કરવા માટે જે ગીત ગાયું, એ ગીતનું નામ છે ગોપી ગીત. શ્રીમદ ભાગવતનું આ સર્વોચ્ચ શિખર છે, જેની અંદર વિરહથી વ્યથિત થયેલી ગોપીઓ અને રાધાજી ભેગા મળી અને શ્રી કૃષ્ણને યાદ કરે છે. આવો એ ગીતના અમુક શ્લોકોનું આપણે ગાન કરીએ. ગોપ્યો જય પિતેધિકં જન્મના વ્રજઃ શ્રયત ઇન્દ્રિયા ભગવાનને પ્રાર્થના કરી, પણ એક શ્લોકની અંદર ભગવાનનું નામ નથી લીધું. કારણ કે પહેલાના જમાનામાં એ નિયમ હતો કે પત્ની હોય પતિનું નામ ન લે. હજી મારા મમ્મી મોઢે મારા પપ્પા નામ નથી આપ્યું.
હો ને? હવે તો નામથી જ બોલાવો, વિવાદ પડી ગયો. કારણ કે ગોપીઓએ પતિ સ્વરૂપે પોતાના ભગવાનને સ્વીકાર કર્યા છે. એટલે 19 શ્લોક બોલી, પણ બધા સંબોધનો હે સ્વામી, હે નાથ, એવી રીતના કરી કરીને કૃષ્ણને યાદ કર્યા. શું કહે છે ગોપીઓ? હે પ્રભુ, જયતિ તે ભિકમ, આપના જન્મથી વ્રજની શોભા વધી છે. વ્રજની અંદર શોભા હતી જ, ભક્તિ પણ કઈ ઓછી શોભા થોડી કહેવાય. આવી ગોપીઓ, આવા નંદ બાવા, આવી યશોદા રહેતી હોય, એનું વાતાવરણ કેવું સુંદર હશે. એટલે વ્રજમાં શોભા તો હતી જ, પણ હે પ્રભુ, આપ આવ્યા ને એટલે આ શોભાની અંદર અભિવૃદ્ધિ થઈ. આપણે લખ્યું ને કંકોત્રીની અંદર કે આ કથા ચાલે છે, તો કથાની અંદર આવીને અભિવૃદ્ધિ કરશો જી. મતલબ આની કથાની વૃદ્ધિ તો છે જ, આનું મહત્વ તો, પણ તમે આવશો તો તમારા માટે મહત્વ વધશે. એમ ભગવાન આવ્યા એટલે વ્રજની શોભા વધી. હે પ્રભુ, આપના આવવાથી આ વ્રજની શોભા વધી છે. સાક્ષાત લક્ષ્મી કાયમ માટે થઈ અહીંયા નિવાસ કરવા લાગી. હે દયિત, હે પ્રિય, દૃશ્યતા અમારી સામું જુઓ. એટલે ભગવાન એમ કે તમારી સામે હું કામ જોઉં? પરાયું ધન હોય એની ઉપર નજર ન નખાય. આપણે કહીએ કીધું નહીં, દીક્ષુ તાવકા, અમે તો તમારા છીએ. પોતાનું હોય એની ઉપર તો નજર નખાય ને, એટલે અમે તમારા છીએ. હે પ્રભુ, તમે અમારી સામું જુઓ. જો ભૂલ કરી હતી ગોપીઓએ પહેલા જ શ્લોકમાં સુધારી દીધી. ભૂલ શું કરી હતી? કૃષ્ણ મહારાજ છે એ ભૂલ હતી. અને અહીંયા શ્લોકમાં કહી દીધું દીક્ષુ તાવકા, અમે તમારા છીએ. જુઓ, આપણે એમ કહીએ કે આ વસ્તુ મારી છે, તો પછી આને સાચવવાની જવાબદારી મારી બને. બરોબર? એમ કહીએ કે કૃષ્ણ મારા છે, તો કૃષ્ણને સાચવવાની જવાબદારી આપણી બને. એ જગ્યાએ એમ કહી દઈએ કે અમે કૃષ્ણના છીએ, તો પછી આપણી બધી જવાબદારી કૃષ્ણની. ગોપીઓ એ જ ભૂલ કરી. પોતે એમ માનવા માંડી કે કૃષ્ણ અમારા છે, પછી ખબર પડી ના, અમે તમારા છે. સામુદ્રો હિ તરંગઃ ક્વચન સમુદ્રો ન તારઃ. વિનય ષટપદીની અંદર શંકરાચાર્ય ભગવાન કહે છે, તરંગ હોય એ સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલી કહેવાય. મોજા હોય એ સમુદ્રના મોજા, દરિયાના મોજા એમ કહેવાય. મોજાનો દરિયો કહેવાય. એમ આપણે બધાય જીવાત્મા અંશ છીએ. કેના? ઈશ્વર અંશ. જીવ અવિનાશી, આપણે એવા છીએ અને આપણે એનો અંશ છીએ. તો આપણે એના છીએ, એ આપણા છે એમ ન કહેવાય. અને એક વખત આપણે કહી દઈએ કે હું પ્રભુનો, તો પછી એમ કહી શકાય કે મમ પ્રભુ. પણ પહેલી શરત છે આપણે એનું થવું પડે. જ્યારે આપણે આપણી જાતને ભગવાનને સમર્પિત કરી દઈએ છીએ, ત્યારે આપણી યોગક્ષેમની જવાબદારી ભગવાનની બને. અને ગીતાજીમાં ભગવાન સ્પષ્ટ કહે છે, અનન્યાશ્ચિંતયન્તો મામ યે જનાઃ પર્યુપાસતે તેષાં નિત્યાભિયુક્તાનાં યોગક્ષેમં વહામ્યહમ. એનું બધું તેનું પાલન પોષણ કરવાની બધી જવાબદારી પછી મારી છે, બીજા કોઈની નથી. એનું કર્મ શું એ હું જોઉં, એને હું ફળ દેવું એ હું જોઉં. બાકી કર્મ વિકર્મથી એ ભગવાનનું જ વચન છે. એ જ ભગવાન એમ કે તું ચિંતા કરમાં, તારું કર્મ હું જોઈ લઈશ, તને હું ફળ દેવું એ હું જોઈ લઈશ. બેયમાં પ્લસ માઇનસ ભગવાન કરી શકે, પણ શરત એવું છે, અનન્યાશ્ચિંતયન્તો. અનન્ય રૂપે આપણું ચિંતન ભગવાન. ગોપીઓએ એ જ કર્યું, દૃશ્યતામ દીક્ષુ તાવકાહ, અમે તમારા છીએ. અને તમારા છીએ ભગવાન કે એની સાબિતી શું?
કીધું ત્વયી ધૃતાસવ, અમે અમારા પ્રાણ તમને સોંપી દીધા છે. જો તમે નહીં આવો જાજો સમય તો અમારા પ્રાણ નીકળી જશે. અને અથવા તો તમે છો ત્યાં સુધી અમારામાં પ્રાણ છે. કદાચ એમ કે ભગવાન કે મારા વિરહમાં મરી કેમ નથી જાતા? એમ થાય ને તમને એટલો બધો વિરહ છે તો દુઃખમાં ગુજરી જાઓ. પણ કે ના, ત્વયી ધૃતાસવ, અમારા પ્રાણ તો તમારી અંદર સમાયેલા છે એટલે ત્યાં સુધી તમે રહેવો ત્યાં સુધી અમે રહેવાના છે. અને યાદ રાખજો, ભગવાનના અંશ છીએ એટલે આપણે કોઈથી મરતા જ નથી. એ ગોપીઓ એ વેદાંતના સિદ્ધાંતને સાબિત કરે છે. મરતી નથી એનો મતલબ જ થયો. કારણ કે જીવાત્મા તો અજરમર, ભલે એને એનો પરમાત્માથી વિયોગ હોય પણ એ નાશ ન પામે. બાકી તો ગોપી શરીર છોડીને હોય ગઈ હોય, કોઈ દી ન જાય. તો એ ધૃતાસવ, અમારા પ્રાણ તમારી તો આમ વિચિન્વતે, અમે આપને ગોતીએ છીએ. આવી રીતે કૃષ્ણને યાદ કરે. હે પ્રભુ, શરદ ઋતુની અંદર જેવી રીતે કોઈ સરોવરની અંદર સરસ મજાનું કમળ ખીલેલું હોય અને એ કમળની પાંખડી, અર્ધ ખુલેલી પાંખડી હોય, એવા તમારા નેત્ર છે. કમળની પાંખડી હોય ને લાંબી લાંબી, એમ ભગવાનના નેત્ર પણ એવા લાંબા લાંબા. અત્યારે તો તમે બધા મેકઅપ કરીને ઓલા આલાથી અણિયું કાઢો, ભગવાનની ઓલરેડી છે. અને એવા તમારા નેત્રથી અને એવી નેત્રવાળી દ્રષ્ટિથી જ્યારે તમે અમારી સામે જુઓ છો, હે સુરતનાથ, અમે તમારા છીએ. નિઘ્ન, તમે અમને મારી જ નાખો છો. તમારી દ્રષ્ટિથી જ અમે મરી ગયા. તો હવે દ્રષ્ટિથી મરી ગયા હોય, મરેલાને શું મારવા? આવાઓને તમે પછી નેહ કેમ બધા? તો પછી આવી રીતે મારો છો તો પછી તમને તો હવે અમારાથી વિયોગ કરીને અમને હું કામ મારો છો? અમે તો કેવળ તમારી દ્રષ્ટિથી જ ઘાયલ થઈ ગયા, પતી ગયું. તમારે જો અમને, અમે તમારા છીએ, તમારે અમને મારવા જ હોય તો અમે તો તમારા દ્રષ્ટિથી જ ઘાયલ થઈ ગયા, પૂરું થઈ ગયું. હવે અમારી અંદર કાંઈ વૈદ્યો નથી, હવે આવી રીતે ન મારો. અને છતાંય આ વિયોગની અંદર તમારે અમને મારવા જ હોય તો પછી વ્રજની અંદર અનેક આપત્તિઓ આવી હતી, જેની અંદર રાક્ષસોના મુખની અંદર અમે ક્યારે સમાઈ જાત ખબર ના પડે. પૂતના આવી, શક્ટાસુર આવ્યો, તૃણાવર્ત આવ્યો, અઘાસુર આવ્યો, બકાસુર આવ્યો, ધેનુકાસુર આવ્યો, કેટલા રાક્ષસો આવ્યા. કીધું જો તમારે અમને આવી જ રીતે વિરહમાં મારવા હોય તો પછી આ બધાથી અમારી રક્ષા શા માટે કરી? ગોપીઓ ભગવાનને પ્રાર્થના કરે. ખલુ ગોપિકા નંદનો ભવા અખિલ દેહી એ તો આપે બ્રહ્માજીની પ્રાર્થનાનો સ્વીકાર કરીને પ્રગટ થયા છે. અને આપ ખાલી ગોપિકા એટલે યશોદા અને નંદના દીકરા નથી. આપ તો અખિલાંતરાત્મ દ્રુપ સમસ્ત પ્રાણીઓના હૃદય માત્રની અંદર રહેવાના છો. હે પ્રભુ, આપ આપના ચરણ અમારા મસ્તક પર પધરાવો, આપ આપના ચરણ અમારી છાતી ઉપર પધરાવો. આવી અનેક પ્રાર્થનાઓ ભગવાનને કીધું. આપની કથા તમારા કરતા સારી, કારણ કે તમે તો અમને છોડીને હોયા જાઓ છો. એવા સમયે તમારી કથા જ કેવળ અમારો આશ્રય છે. અને તવ કથા અમૃતમ, આપની કથા અમૃત છે. અને એને સાંભળીએ છીએ, એનું શ્રવણ કરીએ, એનું ચિંતન કરીએ છીએ એટલે એ અમને મરવા નથી દેતી. હે પ્રભુ, આપના ચરણ કમલ એકદમ કોમલ છે. અને એવા ચરણ કમલથી આપ જ્યારે વ્રજની અંદર ગાયો ચરાવવા માટે જાઓ છો ત્યારે જે કાંટા કાકડા એ આપના ચરણમાં લાગે છે, હકીકતે કાંટા કાકડા આપના ચરણમાં નથી લાગતા. એ કાંટા કાકડા અમને અમારા હૃદયમાં લાગે છે.
કારણ કે આપના એ ચરણ કમલ અમે અમારા હૃદયની અંદર સ્થાપિત કર્યા છે. આવી રીતે પ્રાર્થનાઓ કરે. રાત સંધ્યાના સમયે આપ જ્યારે ગાયોને ચરાવીને પાછા વૃંદાવનની અંદર પધારો છો, એવા સમયે હે શ્યામ સુંદર, અમે આપના મુખારવિંદના દર્શન કરીએ. કેવું હોય ભગવાનનું મુખારવિંદ? કીધું ગાયોની પગની ચાલવાની પદ્ધતિથી એ ધૂળ વીડી હોય બધી, અને એ ધૂળથી ખરડાયેલું આખું શરીર હોય, અને સંધ્યાનો સમય હોય એવા સમયે ભગવાન તમારા સુંદર મજાના મુખારવિંદ ઉપર તમારી વાંકડિયા વાળની અલકાવલી આવે, અને તમે વાંસળી વગાડતા હોય, ગાયો ગોષ્ઠમાં જતી હોય, તમે એની પાછળ પાછળ જતા હોય, એવા સમયે અમે તમારા દર્શન કરીએ. અને દર્શન કરતા કરતા જ્યારે અમારી આંખમાં પલકારો આવે ને, તો એ પલકારો આવે તો અમે બ્રહ્માજીને ગાળો દઈએ છીએ. પેલું બ્રહ્માજી તો જડ છે, એને પ્રેમ શું ખબર જ નથી પડતી. જો એને પ્રેમ શું ખબર હોત તો આંખની અંદર આ પલકારો જ ન આપ્યો હોત. કારણ કે ત્રુટિ યુગાયતે ત્વામ પશ્યતામ, અમે એટલો સમય પણ જો અમે તમને જોઈ ન શકીએ તો અમારા માટે એ નાનકડી ત્રુટિ જેટલો સમય પણ યુગ જેટલો વિશાળ થઈ જાય. અનિમેષ કલ્પોથી અમે તમારા દર્શન કરીએ છીએ. હે પ્રભુ, આપ અમારી સામે પ્રસન્ન થાઓ, અમને દર્શન દો. ભગવાન સાંભળે નહીં. વ્રજવડો કસામ વ્યક્તિ રંગતે, ગોપીઓએ છેલ્લે કીધું વ્રજવાસીઓના જીવનના પ્રાણાધાર તમે છો. જો તમે નહીં આવો તો અમે લોકો કેમ જીવન જીવી શકીએ? એવી પ્રાર્થનાઓ કરી છે. ભગવાન પ્રસન્ન થતા નથી, અને પછી જે ગોપીઓ પ્રાર્થના કરતી હતી એ પ્રાર્થના હવે રુદનમાં પરિવર્તિત થઈ. ગોપીઓ રડવા લાગી. ઇતિ ગોપ્યઃ પ્રગાયન્ત્યઃ પ્રલપન્ત્યશ્ચ ચિત્રધા રુરુદુઃ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા. ગોપીઓએ રડવાનું શરૂ કર્યું છે. કારણ કે પ્રાર્થનાથી ન માને પછી પ્રતીક્ષા. 3 પગથિયા છે ભગવાનને મેળવવાના. પહેલો પ્રયત્ન કરીએ, જપ તપ કરીએ, સાધના કરીએ, વ્રત કરીએ, એ બધું કર્યા પછી બીજું પ્રાર્થના. કર્યા પછી છેલ્લે પ્રાર્થના હોય ને, હે પ્રભુ, અમે આટલું કરીએ છીએ, તમે આપેલા ધર્મોના નિર્દેશના વચનોને અનુસાર અમે જીવીએ છીએ. આ બધું કર્યા પછી હે પ્રભુ, હે નાથ, તમે કૃપા કરો, તમે કૃપા કરો. એ પ્રાર્થના થયા પછી આપણે પ્રતીક્ષા કરો કે હવે ભગવાન દર્શન દેશે. હે ગોવિંદ, હે ગોપાલ, હે દયાલ, અંધકૂપ મહાભયાનક, નાનક પર ઉતાર. હે ગોવિંદ, હે ગોપાલ, હે પ્રાણનાથ, અનાથ સખે, દીન દર્દ નિવાર. એ પ્રતીક્ષા. હે પ્રભુ, આ સંસાર રૂપ અંધ છે, એમાં ફરવા જઈ રહ્યા છીએ. હે નાથ, પારતા પારતા. આમ કરીને પ્રાર્થના કરતા કરતા ગોપીઓ રડવા લાગી. જેનું અભિમાન મનમાં હતું એ આંસુઓ વડે વહી ગયું. મન શુદ્ધ બન્યું છે. રોતા હોય કઈ સારો અવાજ કહેવાય, ખરાબ અવાજ કહેવાય. વ્યાસજીએ લખ્યું છે, રુરુદુઃ સુસ્વરમ રાજન. ગોપીઓ રડે છે એ સુસ્વર છે, સારો અવાજ છે. કેમ કીધું? એ ગોપીઓની એ રડવાનો અવાજ સાંભળી એનું પાછળનું કારણ શું હતું? કીધું કારણ હતું કૃષ્ણ દર્શન લાલસા. ભગવાન શ્રી કૃષ્ણના દર્શનની કામનાથી રડતી હતી. સંસારિક સુખ માટે થઈને નતા રડતા. સંસારિક સુખ માટે રડે તો પછી દુનિયા એની ઉપર હસે. આ તો જો ગાંડો થયો, આ વસ્તુ જોઈને, ફલાણું જોઈને, નીકળું જોઈને એના માટે રડે.
પણ ભગવાનની પ્રાપ્તિ કરવા માટે થઈને રડીએ તો એ રડવાનો અવાજ પણ સુસ્વર છે. અને જ્યાં આવી રીતે ગોપીઓ રડવા માંડી છે, પ્રતીક્ષા કરે છે, એ જ સમયે વૃંદાવન બિહારી પ્રભુ એ બધાની વચ્ચે પ્રગટ થયા છે. બોલે શ્રી વૃંદાવન બિહારી લાલ કી જય. આસાબાવિર ભુચ્છોરી સ્મયમાન મુખાંબુજઃ પીતાંબરધરઃ સ્રગ્વી સાક્ષાન મન્મથ મન્મથઃ. ભગવાન પ્રગટ થયા છે અને પછી ગોપીઓ બધી ઊભી થઈ ગઈ, રોવાનું પૂરું કરી. જેને પોતાનો આવી રીતના છેડો હતો ચૂંદડીનો, ઈ આપી દીધો ભગવાનને બેસવા માટે. કોક ગોપી વળી ભગવાનના ચરણ દાબવા લાગી, કોક ગોપી પછી ભગવાનની એવી રીતે સેવા કરે અલગ અલગ રીતે. કોઈ જલ ભરીને લઈ આવી, કોઈએ પોતે અડધું ખાધેલું પાનનું બીડું ભગવાનને મુખમાં પધરાવ્યું. ગોપીઓની હારે ભગવાન બેઠા. હવે ગોપી પ્રેમ હતો ને, એટલે પ્રેમમાં તો ક્રોધે કરે, એટલે ક્રોધને ચલતે ગોપીઓએ ભગવાનને પ્રશ્ન પૂછ્યા. કીધું એક દુનિયામાં 3 પ્રકારના માણસ હોય. એક એવા હોય કે જે સામેવાળો સેવા કરે ને એની સેવા કરે. સામેવાળો સારું બોલે તો એનું સારું બોલે, બીજાનું ન બોલે. પછી બીજા એવા હોય, સામેવાળો બોલે કે ન બોલે, આ તો એનું કલ્યાણ જ કરે, સારું જ કરે. અને ત્રીજા એવા હોય, સામેવાળા સારું કરે કે ન કરે, કઈ ન કરે, આ કોઈનું સારું ન કરે. આ 3 કેટેગરીના માણસ હોય. તું કેમાં આવું? ભગવાન કે એકેયમાં નહીં. કારણ કે એકબીજાની હારે સારો વ્યવહાર રાખે એ તો સામાન્ય માણસ કરે, બધા એકબીજાની હારે સારો વ્યવહાર. પછી આ બાજુથી પ્રેમ મળતો હોય કે ન મળતો હોય, છતાં તમે પ્રેમ કરો, એ તો માતા પિતા વડીલો હોય એ કરે. છોકરાઓ યાદ કરે કે ના કરે, મા બાપ એને યાદ કરવાના. પછી કીધું આ બાજુથી પ્રેમ મળે કે ના મળે, કે કોઈને પ્રેમ ના કરતો હોય એવો વ્યક્તિ હોય, એ તો કાં તો આત્મારામ હોય, એને કોઈની ન પડી હોય. તમે પ્રેમ કરો કે ન કરો એને કઈ મતલબ ના હોય. અથવા તો કૃતજ્ઞ હોય કે જેને કિંમત ન હોય કે આ સામેવાળો વ્યક્તિ મારા માટે આટલું કરે છે. એટલે ભગવાન કીધું તો હું કોઈમાં ન હોઉં. અરે હું તો કલ્પવૃક્ષ છું, મારી નીચે બેહીને મારી આગળ જે માગે એને ઈ આપવા તૈયાર. અને એક વખત યાદ રાખજો, તમારા ઘરની અંદર બેઠેલા ઠાકોરજી છે ને, એનાથી મોટો ચમત્કાર કરવા વાળો બીજો કોઈ દેવતા દુનિયામાં નથી. વા મંદિરની માનતા ને વા મંદિરની માનતા કરતા ઘરની અંદર જે ભગવાન બેઠા ને, કારણ કે આપણા ઘરમાં આપણે હું જોઈએ છીએ, આપણા ઘરમાં હું કેવી પરિસ્થિતિ છે એ આપણા ઘરનો ઠાકોર વધારે જાણતો હોય. ઘરનો ઠાકોર ને દ્વારકાધીશમાં કઈ ભેદ નથી, બે એક જ છે. એટલે એ જે જાણતો હોય બહારને ન ખબર હોય. અને યાદ રાખો, બધાયના ઘરના ઠાકોર જે કલ્પવૃક્ષ છે, એની પાસે બેહીને તમે એકવાર માગી તો જુઓ. શેનું નો? પ્રેમથી, નિષ્કપટ ભાવથી, કર્મ હારા કર્યા હોય પછી માગવાનો અધિકાર મળે. આપણે માગીએ એમાં કોઈનું ગુરુ ન થવું જોઈએ. આપણે માંગ્યું હોય ત્યાં સુધીમાં કોઈ અનિતિનું આપણા હાથમાં ન આવ્યું હોવું જોઈએ. અને આપણે જે કંઈ માંગીએ એ પૂર્ણ પ્રેમથી માંગીએ, ત્યારે ભગવાન આપે. ગોપીઓને કીધું, ગોપીઓનું મોઢું ચડી ગયું. કીધું અમે આટલું પૂછીએ તો તું સરખો જવાબ નથી દેતો. ભગવાને કીધું હું કલ્પવૃક્ષ છું, પણ જે વ્યક્તિ મારી કોઈ પણ પ્રકારની કામના વગરની સેવા પૂજા કરે છે, એના માટે તો હું જન્મ જન્મનો એનો ઋણી બનીને રહું છું. ગોપીઓએ કીધું અચ્છા, તો મારા માટે તમે ઋણી છો ને? કીધું હા. કીધું હાલો હવે રાસ રમીએ. ભગવાને એ ગોપીઓની ઈચ્છાને પૂરી કરી છે. ફરીથી વૃંદાવનની અંદર યમુનાને કિનારે દિવ્ય રાસ રમ્યા છે. આજ ગોપાલ રાસ રસ ખેલત પુલિન કલપ તરુ તીર સજની. આજ ભગવાન રાસ રમે છે, દિવ્ય રાસ રમ્યા છે. પછી તો રાસ ક્રીડા પૂરી કરી, ગોપીઓ થાકી, એટલે પછી ગોપીઓની સાથે ભગવાને જલ ક્રીડા કરી. યમુનામાં સ્નાન કર્યું છે. યમુનામાં સ્નાન કર્યા પછી સરસ મજાનો શૃંગાર કર્યો છે. શૃંગાર સજાવી કે છે એ શરદ પૂર્ણિમાની રાત્રિ 100 વર્ષ સુધી ચાલી. ગોપીઓના મનની દરેક ઈચ્છાઓ પૂર્ણ થઈ છે. અને એ પૂર્ણ થતાની સાથે ભગવાન એ ગોપીઓની ઈચ્છાઓને પૂરી કરી અને ગોપીઓ વ્રજમાં આવી છે. એની કામનાની પૂર્તિ થઈ. આવી રીતે 5 અધ્યાયમાં રાસલીલાની કથાનું વર્ણન કર્યું છે.
સુખદેવજી મહારાજ કહે છે જે વ્યક્તિ આ રાસલીલાની કથાને સાંભળે છે એના હૃદય રોગનો નાશ થાય છે। હૃદય રોગ એટલે કઈ એટેક આવો એનો નાશ ન થાય। હૃદય રોગ એટલે કામ વાસના જે આપણા હૃદયની અંદર ઉદ્ભવે છે એનો નાશ થાય। જે વ્યક્તિ નિત્ય રાસલીલાનો પાઠ કરે એના મનની અંદર કોઈ પ્રકારની વાસના કે કોઈ પ્રકારની ઈચ્છા રહેતી નથી। એવી આ દિવ્ય રાસલીલાના 5 અધ્યાયની કથા કીધી। ત્યારબાદ દેવયાત્રા માટે ગોપાળિયાઓની સાથે ભગવાન એક વખત અંબિકા વનની અંદર ગયા છે। ત્યાં શિવજી અને સરસ્વતી માની પૂજા કરી છે। ત્યાં એક મોટા અજગરે નંદ બાવાનો પગ પકડી લીધો અને ભગવાને એનો ઉદ્ધાર કર્યો। એ સુદર્શન નામનો ગંધર્વ હતો એની વાત કરી। ત્યારબાદ શંખચૂડ નામના એક રાક્ષસને માર્યો છે ભગવાને એની વાત બતાવી। ત્યારબાદ ભગવાન તો વ્રજમાં જે ગાયોને ચરાવતા એ લીલા ચાલુ જ હતી। એટલે જેમ ભગવાન ગાયો ચરાવવા વ્રજમાં નીકળે એટલે ગોપીઓ પાછી ભેગી મળી એકબીજાની સાથે ભગવાનની લીલાનું સ્મરણ કરતા કરતા આ વખતે બે ગોપીઓ ભેગી થાય। ચોડકાની અંદર ભગવાનને યાદ કર્યા અને ગીત ગાયો એનું નામ પડ્યું યુગલ ગીત। એક અધ્યાયમાં યુગલ ગીતનું વર્ણન કર્યું છે। ત્યારબાદ અરિષ્ટાસુર આવ્યો ભગવાન એનો ઉદ્ધાર કર્યો એની વાત આવે છે। અને પછી નારદજી આવ્યા છે કંસની પાસે। કંસને આવીને કીધું કે ભાઈ આ નંદ અને યશોદાના ઘરે જે બાળક છે કૃષ્ણ એ જ વસુદેવનું 8મું સંતાન છે। ક્રોધમાં ભરાણો છે। વસુદેવ દેવકીને પાછા કારાગૃહમાં પૂરી દીધા અને આ બાજુ અક્રૂરજીને બોલાવ્યા છે। કીધું તમે સોનાના રથ લઈને જાઓ કૃષ્ણ અને દાઉને બેયને અહીંયા બોલાવ્યા। આવી રીતની વાત કરી છે। આ બાજુ કેસી નામના દૈત્યને જે ઘોડાના રૂપમાં છે એને મોકલ્યો છે ભગવાને એનો ઉદ્ધાર કર્યો। ત્યારબાદ મઈનો દીકરો વ્યોમાસુર આવ્યો છે ભગવાને એનો પણ ઉદ્ધાર કર્યો। નારદજી આવ્યા। નારદજીએ કીધું પ્રભુ હવે આ વ્રજની લીલા પૂરી કરો હવે મથુરા હાલો। કારણ કે તમે આ પ્રેમની લીલા પૂરી કરી માધુર્ય રસની લીલા પૂરી કરી હવે તમે ઐશ્વર્ય રસ દેખાડો અને મેં તમારા વતી વહાં જઈને કહી દીધું છે વાત કરી દીધી છે તમારા વતી કંસને કે ભાઈ આ હવે ભગવાન કીધું કઈ વાંધો નહીં તમારી દરેક ઈચ્છાઓને હું પૂરી કરું। એવી રીતે નારદજી કહીને ગયા છે। આ બાજુ અક્રૂરજી આવે છે મનમાં વિચાર કરે સંબંધમાં તો હું કાકા થાઉં એટલે કૃષ્ણ ભગવાન મને એવી રીતે બોલાવશે અને ભગવાને એવું જ દિવ્ય સ્વાગત કર્યું છે। અને પછી તો અક્રૂરજીના કહેવાથી ભગવાને નંદ બાવાને કીધું કે બાબા હવે સરસ મજાના ગાડા તૈયાર કરો એની અંદર ગોરસ ભરો ત્યાં યજ્ઞ ચાલે છે ધનુષ યાગ એના દર્શન કરવા માટે આપણે સૌ અને વાયુ વેગે વાત પહોંચી ગયા આખા વૃંદાવનમાં ગોપીઓને ખબર પડી અક્રૂરજી આવ્યા છે કૃષ્ણને લઈ જવાના છે। ગોપીઓ રસ્તાની વચ્ચે આવીને ઊભી છે। ભગવાને કીધું આયાસ્ય ઇતિ દૌત્યકૈહિ હું આવીશ એવું કહીને નીકળી ગઈ છે। આવી રીતે વાત કરી પ્રસન્ન થયા છે ભગવાન। ગોપીઓ ભગવાનની વાટ જોવે। જ્યાં સુધી રથ દેખાણો ત્યાં સુધી રથના દર્શન કર્યા। જ્યાં સુધી રથની ધજા દેખાણી ધજાના દર્શન કર્યા અને પછી તો રથની પાછળ ધૂળ ઉઠતી તે શાંત થઈ પછી ગોપીઓ ફરીથી વ્રજમાં આવી છે। ભગવાન ગયા છે યમુનાને કિનારે અક્રૂરજીને દિવ્ય ભગવાનના ઐશ્વર્યના દર્શન કરાવ્યા છે અને સાંજના સમયે ભગવાન મથુરાની બહાર એક ઉપવનની અંદર રોકાયા। સાંજના સમયે મથુરા ફરવા માટે દાઉજીની સાથે જાય છે। પહેલા વહેલા ધોબી મળ્યો। ધોબી આગળ સરસ મજાના વસ્ત્ર હતા। ભગવાને દાઉજીને કીધું કે હવે આપણે વ્રજની અંદર આવીએ છીએ। આપણે વ્રજમાં હતા ત્યાં સુધી તો જેમ તેમ રહીએ એમ હાલે હવે તો સિટીમાં આવ્યા। મથુરા તો મોટું શહેર છે એને એ પ્રમાણેના રીતિ રિવાજ પ્રમાણે રહેવું જોઈએ। ધોબી આગળ કપડા માંગ્યા આપ્યાની ભગવાને એવી ઝાપટ મારી કે ધડથી માથું અલગ કરી દીધું અને આખી મથુરાની બજાર જોઈ રહી। પેલો જ ઘા એવો કે બધાને એમ થયું કે હું હશે અને પછી ભગવાને કારણ કે હવે કંસનો ચોયણો કૃષ્ણની કમર ક્યાં પહોંચે એટલે પછી કોઈ બાજુમાં સરસ મજાનો હતો દરજી એને કીધું કે કપડા માપના સીવી દે એટલે કપડા હરખા। સુદામા નામના માલીને ત્યાં ગયા છે જ્યાંથી દિવ્ય મજાને પુષ્પોની માળા ધારણ કરી અને આ કુબજા નામની સુંદરી સામે મળી છે। ત્રિવક્રા કુબજા છે 3 શરીરના 3 ભાગેથી વાંકી સરસ મજાનું ચંદન એના હાથમાં હતું। ભગવાને એનું ગ્રહણ કર્યું અને કુબજાને સર્વાંગ સુંદર બનાવી છે। ધનુષ્ય યાગના દર્શન કરવા ગયા। ધનુષ્યને તોડ્યું છે સૈનિકોને મારીને પાછા હાંજના સમયે ઘરે આવતા। આ બધું કંસને સ્વપ્નમાં આવે છે। ક્રોધે ભરણ કોલિયા પીડ હાથીને તૈયાર કર્યો છે દારૂ પાયો। ભગવાન આવ્યા રંગમંચ બાજુ જતા હતા કોલિયા પીડ હાથીને સામે જોયો। એના મહાવતને કીધું આને હટાવો બાકી તને મારીશ ને નહીં મારીશ। બોલો કે કઈ વાંધો નહીં
કુવળિયા પેડ હાથીને ભગવાને દાંતેથી ઉપાડીને એને આકાશમાં ઘુમેડીને કર્યો ઘા પૃથ્વી ઉપરથી જેવો આકાશમાંથી નીચે પડ્યો મારીને બાઉજીને કે મામાને પહેલી વાર મળવા જાય કંઈક લઈ જવું પડે ભેગું શું લઈ જવું કીધું હાથીના દાંત લઈ જાય કુવળિયા પેડ હાથીના દાંત કાઢ્યા છે અને આવી રીતે ખભે દાંત નાખ્યા હવે જે વ્રજ ની અંદર સર્વાંગ સુંદર શ્રી કૃષ્ણ બરહા પીડમ નટવર બપુહુ હતા એ આજે રક્તરંજિત શરીર વાળા ક્યાંક આયા લોહી ઉડ્યું છે ક્યાંક આયા લોહીના ડાઘ છે ક્યાંક આયા ઓલો કારણ કે હાથી જ્યારે યુદ્ધ કર્યું તો એને ચીરાબીરા બધું પડ્યું હતું અને એવામાં ઓલો હાથીનો હાથ દાંત સફેદ પણ લાલ લોહી વાળો હતો એટલે લાલ કલરનું મણી ચમકતો હોય એવી રીતના લઈને ગયા લઈને રંગમંચમાં કંસની સામે મૂકી દીધા સલ કોષળ ચાણુર મુષ્ટિક આ બધા યોદ્ધાઓ તૈયાર હતા એને કૃષ્ણ ભગવાનને કીધું યુદ્ધ કરો મારી હારે ભગવાને યુદ્ધ કર્યું છે યોદ્ધાઓનો સંહાર કર્યો પછી તો ભગવાન દોડીને ચડ્યા છે સિંહાસન ઉપર કંસને પકડ્યો ઉપાડ્યો ઘા કર્યો અને આખા વિશ્વનો ભાર લઈ અને ભગવાન એ કંસની છાતી ઉપર બેઠા છે કંસના રામ રમૈયા બોલીને શ્રી કૃષ્ણ કનૈયા વસુદેવ દેવકીને છોડાવ્યા ઉગ્રસેનને રાજા બનાવ્યા સાંદીપની ઋષિને ત્યાં ભગવાન ગયા સાંદીપનીના મૃત પુત્રને ગુરુદક્ષિણામાં દઈ અને ભગવાન પાછા વ્રજમાં આવે છે આ બાજુ બે અધ્યાયની અંદર ભગવાને ઉદ્ધવજીને મોકલા છે વ્રજમાં ગોપીઓને પ્રેમ સંદેશ દેવા માટે એની વાત કરી છે ત્યારબાદ ભગવાન કુબજાના ઘરે આવ્યા છે અક્રૂરજીના ઘરે ગયા છે એની ચર્ચા કરી અને અક્રૂરજીને હસ્તિનાપુર મોકલા છે અર્જુન આદિ પાંડવોના સમાચાર પૂછવા એક અધ્યાયમાં એની વાતને વર્ણન કરી દશમ સ્કંદના પૂર્વાર્ધને પૂર્ણ કર્યો છે ઉત્તરાર્ધની કથાનો પ્રારંભ થાય જેની અંદર કંસની બે પત્ની અસ્તિ અને પ્રાપ્તિ હતી એ બંને પોતાના પિતા જરાસંધ પાસે ગઈ જરાસંધને જઈને કીધું કે આને કંસને મારી નાખ્યો કૃષ્ણએ જરાસંધ 23 અક્ષોહિણી સેના લઈને આવ્યો છે યુદ્ધ કરે ભગવાને કીધું યુદ્ધ આપણે કરવાનું હવે આ જે વાંસળી વગાડવાનું મૂકી દીધું હવે શસ્ત્ર ઉપાડવાનું હવે શંખ વગાડવાનું પાંચજન્ય શંખ લઈને નીકળ્યા દાઉદજીને કીધું માપમાં મારજો એ કાંઈ ભૂખરો નથી બોલાવવાનો આપણે થોડોક રાખવાનું કેમ કીધું આ રામ જન્મમાં તો આપણે વનમાં જઈને ખરને દૂષણને ને બધાને ગોતીને માર્યા હતા આ વખતે આપણે અહીંયા ઘેરે બેહીએ આ જરાસંધને કહીએ દર વખતે 23 અક્ષોહિણી સેના લઈને આવશે આપણે કે નથી હું અહીંયા બેઠા મારશું એટલે આખી 23 અક્ષોહિણી સેનાનો ઉદ્ધાર કરે અને જરાસંધને એકલાને મોકલી દે 17 વાર 23 અક્ષોહિણી સેના લઈને આવ્યો ભગવાને એનો ઉદ્ધાર કર્યો 18મી વાર જ્યારે 23 અક્ષોહિણી સેના લઈને આવતો તો કંસ એવા સમયે કાલિયવન પણ પોતાની સેનાને લઈને આવ્યો ભગવાને કીધું હવે શું કરવું સરસ મજાની આખી વિશ્વકર્માને બોલાવ્યા કીધું સમુદ્રના કિનારે સરસ મજાની નગરી બનાવો આખી સોનાની નગરી હોવી જોઈએ મથુરાની અંદર રહે છે બધાને ખેંચી યાદવોને નાખો દ્વારિકાની અંદર માયાને બોલાવી કીધું બધાને એવું થવું જોઈએ પેઢીઓથી આપણે અહીંયા જ રહીએ છીએ અને એવી માયા ફેરવી છે અને ભગવાને દિવ્ય પોતાના બળ ઉપર અને પોતાની ઈચ્છા અનુસાર દિવ્ય નગરીનું નિર્માણ કર્યું છે અને એના રાજા બન્યા છે બોલીએ શ્રી દ્વારિકાધીશ મથુરા ખાલી કઈ નતું તોય ભગવાન બાબા આવ્યા કાલિયવન આવીને ઊભો છે ભગવાને સરસ મજાની કમળની માળા પહેરી છે કોઈ શસ્ત્ર હાથમાં નથી એટલે કાલિયવનને એમ થયું કે તું જે શસ્ત્ર ઉપાડ એ શસ્ત્ર હું તારે હવે યુદ્ધ કરવા આવીશ ભગવાન કે કઈ વાંધો નહીં કાલિયવન જેવો નજીક આવ્યો ભગવાન ભાગ્યા એ કે આ ક્યાં જાય છે અને કાલિયવન પાછળ દોડે ભગવાન ભાગે કાલિયવન પાછળ ભગવાન ભાગે છે મથુરાથી દોડતા જૂનાગઢ લઈ કારણ કે મુચુકુંદની ગુફા ક્યાં આવી જૂનાગઢમાં આવી ને તો વિચારો મથુરા યુપી માંથી દોડાવ્યું કેટલું દોડાવ્યો હશે પછી દોડો રણછોડ કે જ ને એ તો વાત નથી એ રણછોડ ઉભો રહે ભગવાન કે નામ દેવું વચ્ચે ડાકોરમાં દેતા આવ્યા તું હાચવ દે ક્યાં રાજા રણછોડ બજો રાજા રણછોડ દ્વારકા ભગવાન આવ્યા છે અહીંયા મુચુકુંદ સુતાતા પોતાનું ઉત્તરી એની ઉપર નાખી દીધું મુચુકુંદ મહારાજ જાયગા અને શ્રાપ આંખો ખોલી કાલિયવન બળીને ભસ્મ થઈ
ભગવાને ચતુર્ભુજ રૂપે દર્શન દીધા. મુચુકુંદ મહારાજે દિવ્ય પ્રાર્થના કરી. ભગવાને કીધું આ જન્મમાં તમે સુતાર્યા એટલે તમને મારી પ્રાપ્તિ નહીં થાય. બીજા જન્મમાં તમે બ્રાહ્મણ બનશો અને બ્રાહ્મણ શરીરે મારું ભજન કરતા કરતા તમને મારી પ્રાપ્તિ થશે. સંતો એવું કહે છે એ જ મુચુકુંદ મહારાજ બીજા જન્મમાં નરસિંહ મહેતા બનીને પ્રગટ થયા છે અને એ જ ગિરનાર, એ જ મુચુકુંદની ગુફાની બાજુમાં ભગવાન ગિરિરાજધારીનું સ્મરણ કરતા 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 છેલ્લે એમાં સમય. પછી દ્વારિકા આવ્યા. દ્વારિકા આવીને દાઉજી કે હાલ હવે જરાસંધ સાથે યુદ્ધ કરવા છે. કીધું જો યુદ્ધ જ કરવું, આ બધા તૈયાર થઈને બેઠા. જાનની ગાડી ગઈ તો એ બધાની નજર ગઈ કે હું ક્યું નહીં. કૃષ્ણ ભગવાન કે દાઉજી તમે મોટા છો, તમારા લગ્ન થાય પછી અમારા લગ્ન થાય. રેવત રાજા પોતાની રેવતી નામની કન્યાને લઈને આવ્યા છે અને રેવતીજીના લગ્ન દાઉજીની સાથે કરાવવામાં આવ્યા. આપણા જૂનાગઢની અંદર દામોદર ભગવાનના મંદિરમાં રેવતીજી અને દામોદર ભગવાન બલભદ્રજી બે બિરાજે છે. દર્શન કર્યા એને ખબર હશે. ચતુર્વ્યુહની અંદર ભગવાન છે ને અહીંયા કલ્યાણરાયજી, પુરુષોત્તમરાયજી, દાઉજી અને કૃષ્ણ ભગવાન. રેવતીજી પણ છે, રૂકમિણી પણ છે, રાધા પણ છે. પણ આવી રીતે સાઈડમાં દર્શન છે. જેને કર્યા હોય ન કર્યા હોય હવે છે જોજો એટલે દર્શન ખબર પડે. કારણ કે હું જાજુ માંગવામાં ધ્યાન હોય ને એટલે દર્શનમાં બહુ ધ્યાન ના હોય. એવું થાય ક્યારેક, અને ક્યારેક દૂર હોય તો ખબર ના પડે. એટલે આવી રીતના ભગવાન દાઉજીના લગ્ન થયા. પછી હવે કૃષ્ણ ભગવાનના લગ્ન થયા. પરીક્ષિત રાજા સુખદેવજી મહારાજને કહે છે, સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે રાજન, પહેલી વાર ભગવાને રૂકમિણી હારે વિવાહ કર્યા એ ભાગીને કર્યા. ભગવાન કે એવું કેમ કરવું પડ્યું? અને આ તો વિદર્ભ નરેશ, યુપી બાજુની છોકરી. ભગવાન આઈના ત્યારના જમાનામાં તો ફેસબુક, વોટ્સઅપ કે કઈ નતું, ફોટો નહીં, કઈ કેવું કામ કરે, કઈ કોઈ વિડીયો નહીં. કેમ ખબર પડી કે કોણ કૃષ્ણ છે? કે જે નારદજીએ એ બધી શિક્ષા આપી. અને વિદર્ભ નરેશ રાજા ભીષ્મક, એને 5 દીકરા, એમાં રૂકમી, રૂકમ રથ, રૂકમ બાહુ એવા જ બધા નામ. અને એની એક બેન, એનું નામ રૂકમિણી. હવે રૂકમી અને શિશુપાલ બંને ખાસ મિત્ર. એટલે રૂકમી યુવરાજ હતો, એને નક્કી કર્યું મારે મારી બેનના લગ્ન શિશુપાલ સાથે કરવા. એટલે રૂકમિણીએ એ જમાનામાં ના પાડી દીધી કે હું શિશુપાલની હારે લગ્ન નહીં કરું. શિશુપાલ તો બેબી સીટર કહેવાય. બેબી સીટર, દાયા હોય દાયા. શિશુપાલ નાના બાળકોને સાચવે ઈ, એને ઇંગ્લિશમાં બેબી સીટર કહેવાય. એની અરમાન ન પરણવું હોય. રૂકમિણી જોરવાળી. રૂકમી કે ના હાલે, બે વચન દઈ દીધું. તો કે બાપાને પૂછો. ભીષ્મ કે મારું હવે નો હાલે, ઘરડો થઈ ગયો. હવે તો આ જે રૂકમી કે બરોબર. શિશુપાલ એ યાદવ કુળનો છે. આ કૃષ્ણ એ ભાઈ મામા ભાઈને હગા ભાઈઓ છે. આની ઘરમાં છે, આના ઘરમાં છે. હું ફેર? અરે ભાઈ ફેર પડે. એક શિયાળિયું, એક સિંહ, ફેર તો પડી જાય. કીધું તો તમે નહીં માનો તો હું મારા ગુરુદેવને કહીશ. ગુરુદેવને પ્રાર્થના કરી છે. સાચો પ્રેમ જોયો. બ્રાહ્મણ દેવતા પોતે આવ્યા છે દ્વારિકાની અંદર. દ્વારિકાની અંદર રાજસભાની અંદર સુધર્મા નામની સભા, એમાં ભગવાન બેઠા છે. અને દ્વારિકાધીશ પ્રભુને પ્રણામ કરી આ બ્રાહ્મણ દેવતાએ રૂકમિણીજીનો સંદેશ સંભળાવ્યો. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતામ તે નિર્વિશ્ય કર્ણ વિવરૈર હરતો પ્રતાપમ રૂપમ દૃશા દૃશિમતામ અખિલાર્ધલાભમ ત્વય્યચ્યુતા વિશદચિત્તમ વક્રભમ મે. દિવ્ય પ્રાર્થના કરી. કીધું પ્રભુ તમારા ગુણ સાંભળીને મારું મન તમારી અંદર મોહિત છે. અને જેવી રીતે સિંહના ભાગનો શિકાર હોય, સસલું ઓલો હરણિયું આપણે શિયાળિયું લઈ જાય સારું ન લાગે, એમ હું તમને વરવા યોગ્ય છું. અને આ શિશુપાલ જેવો આવીને મારી હારે લગ્ન કરીને વહી જાય યોગ્ય ન લાગે. કદાચ તમે જો માની જાઓ મારી હારે લગ્ન કરવા તો મને કેમ મેળવવા આવું? કીધું કઈ બહુ જાજી ઉપાધિ કરવાની જરૂર નથી. આગલે જ દિવસે અમારે માતાજીના દર્શન કરવા માટે મંદિરે જવાનું હોય, ત્યાં જાઓ, ત્યાંથી તમે અમારું હરણ કરીને લઈ જાઓ. અને કદાચ ભગવાન ના પાડે તો? કીધું આત્મહત્યાની ભગવાન માએ ધમકી આપી. કીધું જો તમે નહીં આવો તો જહિયા મસુન, હું મારા પ્રાણનો ત્યાગ કરી દઈશ.
એટલે એમ કીધું કે તો પછી આરોપ ભગવાન ઉપર રાખો ને. કીધું ના ના, આ જન્મમાં હું તમારે યોગ્ય નહીં હોઉં, કઈ વાંધો નહીં. શત જન્મ વિહી, 100 જન્મ સુધી હું આવી તપસ્યા કરીશ, વ્રત કરીશ, નિયમનું પાલન કરીશ, જેનાથી હું તમારા યોગ્ય થઈ શકું, પણ વરણ તો હું તમારું કરીશ. રૂકમિણીજીનો દિવ્ય પત્ર સાંભળ્યો છે કે ભગવાને બ્રાહ્મણ દેવતાને કીધું, મને એવું લાગતું તો હમણાં 2-4 દિવસથી હરખી નિંદર નથી આવતી. નિદ્રામ ચનળ ભેનિશે. હાલો 2 દિવસમાં લગન છે શિશુપાલનું. ભગવાન કે ઉપાધિ ન કરો, આપણે રાતે જ નીકળીએ. અને 4 ઘોડાને તૈયાર કરીને રથ તૈયાર કર્યો, દારૂ કે રથ ઉભાડ્યો. ઉદ્ધવજી હતા એ ભગવાનની હારે જ રહેતા, ભગવાનની પથારીની નીચે જ સૂતા. એટલે દાઉજીએ ઉદ્ધવજીને કહીને રાખ્યું હતું કે કૃષ્ણને રોકીને રાખજે. આપણે કાલ સવારે બધાય આખી સેનાની સાથે પ્રસ્થાન કરીશું. કારણ કે દાઉજીને તો કૃષ્ણના સંબંધની ખબર હોય ને કે આ રહે નહીં. એટલે ઉદ્ધવજીને કીધું કે તું એને અહીં ઊભા થઈને પકડી રાખજે. અને હકીકત એવું છે, રાત્રે આમ નાટક કરે હુવાનું. ભગવાન ઉદ્ધવજીની સામું જમે, ઉદ્ધવજી હુવાનું નાટક કરે. કૃષ્ણ ભગવાન એને એમ છે ઉદ્ધવજી સુઈ ગયા, જેવા ઊભા થયા ને ઉદ્ધવજીએ પગ પકડી લીધા. ભગવાન કઈ બાજુ? રાતના 12 વાગ્યાનો ટાઈમ જવાની મનાઈ છે, દાઉજીએ મનાઈ કરી. ભગવાન કે એમ થોડું હાલે. અરે ઓલી રૂકમિણી મારી, અરે કે એના હાટુ કાલ સવારે જાવું, એટલી બધી ઉતાવળ છે ની છે. કીધું ના ના, ઉતાવળ તો કરવી પડે, ત્યાં જઈને જોવું પડે કેવી પરિસ્થિતિ છે, આ છે તે છે. એટલે પછી ઉદ્ધવે કીધું કે ભાઈ હું અત્યારે યદુ સેનાનો સેનાપતિ તરીકે તમને ના પડું, તમે ન જઈ શકો. ભગવાને કીધું બસ, આમ મિત્ર મિત્ર કરતો હોય ને હવે સેનાપતિ બની ગયો. ભગવાન કે સેનાપતિ તરીકે તું ના પાડ, અને હું એમ કહું કે મારા મિત્ર તરીકે મારી મદદ કર, તો કે ઉભા રહ્યો. એમ કરીને ફેટો કહીને બંધ કર્યો, હાલો હું ભેગો આવું. ઉદ્ધવજી ભેગા થયા, રથ લઈને ભાગ્યા છે. અને આ બાજુ સવારના સમયની અંદર જ્યાં દાઉજી આવે જોવે કૃષ્ણનો પથારી ખાલી, ઉદ્ધવજી નહીં. કીધું બે ભેગા રમી ગયા. દાઉજી પણ યુદ્ધની આશંકાથી પાછળ મોટી સેના લઈને ગયા છે. અહીંયા આગલે દિવસે લગ્ન થવાના છે, માતાજીના મંદિરે જવાનો સમય થઈ ગયો. બ્રાહ્મણ દેવતાઓ રૂકમિણીજીને બોલાવે છે. રૂકમિણીજીની નજર ચારે બાજુ, ઓલા બ્રાહ્મણ દેવતા જેને મેં સંદેશો લઈને મોકલ્યો ક્યાં ગયા? દેખાતા નથી. અરે કૃષ્ણ મારા વિશે શું વિચારતા હશે, શું કહેશે? આવી બધી ચર્ચાઓ, આવું બધું મનોમન મંથન હાલે. એવામાં ઓલા બ્રાહ્મણ દેવતા દેખાય અને હરખ હતો એની આંખની અંદર દેખાઈ ગયો. ખાલી ઈશારો કર્યો, હું થયું થઈ ગયું. એ કે રૂકમિણીજી પ્રસન્ન થયા, કઈ ન કરી શક્યા, ખાલી નમન કર્યા. વાહ. અને પછી રૂકમિણીજી આવ્યા છે માતાજીના મંદિરે. માતાજીના મંદિરે આ અંબિકામાં સામે ઉભા, ગણપતિજી એમના ખોળામાં છે, પ્રાર્થના કરે, આમ જોવે, આમ કરે, આમ કરે. પેલી સખીઓ કે કોની વાટ જોશો? કે ના ના ના, માતાજીને પ્રાર્થના કરું. અને જે પ્રમાણે રૂકમિણીજીએ આખી વ્યવસ્થા સમજાવી હતી એ જ પ્રમાણે ભગવાન રથ લઈને આવ્યા છે. મંદિરની બહાર આવીને ભગવાન ઉભા રહી ગયા. જેવા ઉભા રહ્યા એટલે રૂકમિણીજી મંદિરમાંથી દર્શન કરીને બહાર આવે છે. બહાર આવી, આમ તો રાજરાણી હોય, એ રાજકુમારી હોય, એને પોતાની ચુંદડીથી ચહેરો ઢાકેલો હોય, કોઈને ખબર ના પડે. પણ આ સમયે રૂકમિણી માએ પોતાનો ચહેરાનો ચુંદડી ઉઠાવી લીધી અને જ્યાં રૂકમિણીજીનું રૂપ જોયું છે, કે છે સેનાપતિઓ અને જે સૈનિકો ત્યાં ઉભા હતા બધાએ માનું રૂપ જોઈને મોહિત થઈ ગયા. કારણ કે રૂકમિણીજીએ કૃષ્ણને કોઈથી જોયા નતા, જોયા ખાલી સાંભળ્યું હતું. તો પછી કૃષ્ણ કોણ હશે? કીધું મારા રૂપથી હું માયા લક્ષ્મી, મારા રૂપથી મોહિત થઈ જાય ઈ માયાપતિ નહીં. એટલે મને જોઈને જેટલા મોહિત થયા એ કોઈ કૃષ્ણ નહીં, પણ મને જોઈને જે મારો હાથ ખેંચશે એ જ કૃષ્ણ હશે, કારણ કે એ જ માયાપતિ હોય. અને બધા મોહિત થઈ ગયેલા એવા સમયે ભગવાને એક હાથમાં રથની ચાબુક પકડી છે, એક હાથમાં રૂકમિણીજીનો હાથ પકડ્યો. કીધું બા બેહી જા. બેહાડી દીધા છે રૂકમિણીજીને અને તબડા તબડા કરતા ધોળાવા હલવા માંડ્યા. ઓલા બધા તો હજી રૂપ મગજમાં વિચારે ક્યાં રૂકમિણી, ક્યાં રૂકમિણી. અને જ્યાં જે હાહાકાર થવા માંડ્યો, કદા અરે ઈ તો ગઈ. રૂકમી પાછળ દોડે છે. ઓલા શિશુપાલ ને જરાસંધ ને બધા આવ્યા હતા ભેગા યુદ્ધ કરવા, એ બધા પાછળ દોડ્યા. પણ ભગવાને બધાયને પાછળ કાઢી નાખ્યા. રૂકમીએ તો એવી પ્રતિજ્ઞા લીધી કે જો હું કૃષ્ણને મારીને પાછો ન આવું તો હું પાછો આ કુંતીપુરમાં પ્રવેશ નહીં કરું. ભગવાનની સામે યુદ્ધ કરવા જાય. પછી ભગવાને છેલ્લે એમ કીધું કઈ વાંધો નહીં, તમારે આવું જ કરવું હોય તો હાલ યુદ્ધ કરીએ.
પછી ભગવાને યુદ્ધ કર્યું, જ્યાં માથું કાપવા જતા હતા એવામાં રૂકમિણીજીએ રોકી દીધા. કીધું ભાઈ મારો ભાઈ છે, સ્વામી રહેવા દે. રૂકમિણીજીના કહેવાથી રૂકમિણીને મૂકી તો દીધો, પણ વાળ મૂકી નહીં, ટકો પર નહીં. એવી રીતે કરીને રૂકમિણીને છેડ્યો છે. ભગવાન આવ્યા છે, કુંડિનપુરથી લઈને આવ્યા. આ બાજુ દ્વારિકાવાસીઓને ખબર પડી કે ભગવાન આવી રીતે રૂકમિણીજીનું હરણ કરીને લઈને આવે છે, એટલે એ લોકો સામેથી જાન લઈને આવ્યા. દરિયાના કિનારે કિનારે જતા હશે ત્યાં માધવપુરમાં ભેગા થઈ ગયા અને પછી દિવ્ય વિવાહ ઉત્સવ થયો છે એ દ્વારિકાની અંદર. અને દ્વારિકાવાસીઓએ બધાએ પ્રેમથી આનંદથી ઉત્સવની અંદર ભાગ લીધો છે. આવો આપણે પણ આજની કથાને અહીંયા વિરામ આપીએ. ધૂમ થઈ જાય, જય ઘોષ થઈ જાય, આરતી થઈ જાય, પછી આપણે લગ્ન ઉત્સવની અંદર બધાય જોડાશું. ત્યાં સુધી 2 મિનિટ માટે આપણે દ્વારિકાધીશને યાદ કરીએ. રાજા રણ છોડ ભજો, રાજા રણ છોડ, 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 દ્વારિકાનો નાથ મારું રાજા રણ છોડ, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ, રૂકમિણીનો સ્વામી ભજો, 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 રાજા રણ છોડ, દ્વારિકાનો નાથ મારો 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 રાજા રણ છોડ, કાલિંદીનો કાંત મારો રાજા રણ છોડ, કાલિંદીનો કાંત મારો રાજા રણ છોડ, સત્યભામાનો સ્વામી મારો રાજા રણ છોડ, સત્યભામાનો સ્વામી મારો રાજા રણ છોડ, દ્વારિકાનો નાથ 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 મારો રાજા રણ છોડ, રૂકમિણીનો સ્વામી ભજો, 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 રાજા રણ છોડ, દ્વારિકાનો દ્વારિકાધીશ પ્રભુનું સ્મરણ કરી આજની કથાને અહીંયા વિરામ. કાલે 3 થી 5:30 કે 6 વાગે કાલે કથાનો અંતિમ દિવસ છે, એટલે આપણા એ જ કથાનો દિવસ છે, એટલે એ પ્રમાણે સૌ આપણે ઉપસ્થિત થાય. અત્યારે હવે આપણે કૃષ્ણ રૂકમિણી વિવાહના ઉત્સવમાં, આમ તો એકાદશી કાલે છે, એટલે કાલે તુલસી કૃષ્ણ વિવાહ હોય, આજે રૂકમિણી અને કૃષ્ણના વિવાહ છે. અહીંયા જે કઈ સ્વરૂપો તૈયાર થયા છે એ ભગવાનના પ્રતિનિધિ રૂપે આપણે વિવાહનો આનંદ ઉત્સવ લઈએ, એટલે એ જ પ્રમાણે એ જ ભાવની સાથે આપણે જોડાઈ ઉત્સવનો આનંદ લઈએ. આવો જયઘોષ કરીએ અને પછી આપણે સૌ આરતી કરી અને વિવાહ ઉત્સવનો આનંદ લેશું. શ્રી દ્વારિકાધીશ કી જય, શ્રી બાલકૃષ્ણ લાલ કી જય.
राधे, जय जय श्री राधे, जय जय श्री राधे, वृंदावन बिहारी लाल।